જીવનમાં દુઃખ પહાડ જેવા તૂટી પડે. અરે ગમે તેવું થઈ જાય, ગમે તેવું. જરૂરી નહીં કે ભક્તિ કરતા હોય તો જીવનમાં દુઃખ ના આવે. બહુ જૂના ભક્તોના ચરિત્ર ને ઇતિહાસ વાંચો ને ત્યારે ખબર પડે કે એવા મહાન ભક્તો થઈ ગયા કે એના જીવનમાં ખતરનાક ખતરનાક બીમારીઓ અને ખતરનાક ઘટનાઓ બની ને ત્યારે ભગવાન માતાજી પર ભરોસો નહીં તોડ્યો. એનું ભગવાને કલ્યાણ કર્યું છે, એનું મેલડીએ માતાએ કલ્યાણ કર્યું છે. આ શું ખોટું? નરસિંહ મહેતા જોઈ લો, મીરાબાઈ જોઈ લો, ઘણા એવા ભક્તો છે. નરસિંહ મહેતા જેવા તો ના થાવ કઈ નહીં, મીરાબાઈ જેવી ના થાવ તો કઈ નહીં, પણ એમાંથી શીખ શું લેવા જેવી છે? શું એ ભક્તોના જીવનમાં દુઃખ નતા? બધાના જીવનમાં હતા. તમે તો કશું નહીં વેઠતા, એવું એવું વેઠેલું છે, વેઠ્યું છે ને. અત્યાર લગીના બધા ઇતિહાસોમાં જોઈ લો, ભૂતકાળમાં ભક્તોના ચરિત્ર વાંચી લો તો તમને ખબર પડશે એ સાચા ભક્ત હોવા છતાં ભગવાન એમની જો રૂબરૂ વાતો કરે, રૂબરૂ કેવું રૂબરૂ આવરી પ્રગટમાં રૂબરૂ વાતો કરે છતાંય તે એમણે ભરોસો ક્યારેય તોડ્યો નહીં. કેમ કે એક વખત ભરોસો બંધાઈ જાય ને કે માતા છે, ભગવાન છે, તો પછી આખું જીવન બરબાદ થઈ જતું ને. તો હસતા હસતા એની હોમું જોઈને કહેજો આ બધું તમારી નજર હોમે થાય છે, હું કશું જાણતો નહીં, માં તારે જોવાનું છે બધું. એના માટે અંત ઘડીએ આવીને એનું જીવન બચાવી લો, એના ડૂબતો બચાવી લો, એનું નાવડું તારી નાખવું. અર્જુનની જેમ કૃષ્ણ ભગવાન જેમ રથ હાંકતા હતા ને એ રીતે તમારી સારથી બની જવું માતા. તો આજ કદાચ મારા અર્જુન બની જાઓ, તમારા માટે હું કૃષ્ણ બનવા તૈયાર છું. આ શું ખોટું?